બધી આ હોડીઓ છે ને આ જેવડી જેવડી મિત્રો તમે મારી પાછળનો વ્યૂ જુઓ કેટલો સરસ છે એકદમ ફર્સ્ટ ક્લાસ મજા હલો ગાઈઝ વેલકમ બેક માય ન્યૂ વ્લોગ તો સવારના રામ રામ મારા બધા ભાઈઓને વાગી ગયા છે લગભગ 9:30 વાગ્યા છે અને આજે આપણે જવાનું છે હવે અહીંયા આપણે બીજી સવાર પડી ગઈ છે તો અહીંયાથી હવે આપણે જશે મુન્દ્રા ને માંડવી તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો અને પસંદ આવે તો લાઈક કરીને પહેલી વખત હોય અમારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આ ટાઈપનું છે અહીંયા અમે આયા ઘર મિત્રો બાઇક ચલાવતી વખતે આપણે હેલ્મેટ પહેરીએ તે વાળ છે ને ચેવા થઈ જાય આમ ચોંટી જાય એટલે ખાસ બાલ ઉપર ધ્યાન ના દેતા કેમ કે હેલ્મેટ પહેરીએ એટલે વળી જાય હેઠળ મિત્રો આ ટાઈપનું લોકેશન છે આપણે અહીંયા રોકાણા છીએ કે મિત્રો એકદમ જોરદાર લોકેશન છે અને વાતાવરણ તો એકદમ ઠંડુ છે જો કે વરસાદ ઓછો છે પણ વાતાવરણ ઠંડુ છે અને વાયરો તો બહુ આવ્યો જુઓ મિત્રો અમારા કાકા તૈયાર થઈ ગયા છે બાઇક બીજું ચાલુ કરી આ છે મુન્દ્રા રોડ ભીકા પૂછજો એમને તો મિત્રો ઘરેથી કરીને આપણે 50 કિલોમીટર બાઇક ચલાવી લીધું છે હવે ડ્રાઈવર બદલાઈ જાય આ વખતે મને હાલો હવે પોતાના આલ્યું છે 20 કિલોમીટર માટે પોતાના આલ્યું છે અહીંયાથી માંડવી 20 કિલોમીટર છે મિત્રો જો આ બધી આ હોડીઓ છે ને આ જેવડી જેવડી એકા એવું લાગે રિપેર થતું એવું કે ના હે હે આ ભીકા કા ચેવડી મોટી દાંડી है મિત્રો જો તો મિત્રો પહોંચી ગયા હા અને પવન તો એવો આવે છે ને એકદમ ઠંડો ઠંડો આઈ સાઈડ પવન આવે અને અમારે ભીકા કન બાઈક હેડતું નહીં ભીકા કા આઈએ આહા મિત્રો ઠંડા ઠંડા લહેરો આવે રહ્યો દરિયાની પવન ખૂબ છે ખૂબ એટલે વાત મેલી ગયો હા હા તો મિત્રો આપણે ચેનલનું નામ લખી દઈએ રેડી નીતા ભરત બ્લોગ એ ભીખ કાકા ઓયો
હું તો તમે ચેક કરો છો. અમારે અંકલ બે હવે દરિયો જોઈને બધે ફરી ને હવે બેઠા છીએ અહીંયા. આનો પવન તો આવેલો છે ને એકદમ ઠંડો 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 આવે છે. ખોટી વાત કરે. દરિયાથી પવન ઊનો આવે ઠંડો, રણમાંથી ઊનો આવે, દરિયાથી તો ઠંડો પવન આવે ને ઓનો લાગે. હેલ્મેટ થી મારે લાગે. હેલ્મેટ બહુ ખાપી જાય. તો મિત્રો વાગ્યા છે 12. આપણે 1.5-2 કલાક અહીંયા ફર્યા અને હવે અહીંયા બંધ થશે ખબર નહીં ક્યારે થશે ભવિષ્યમાં. પણ મિત્રો મજા આવી ગઈ એકદમ. અને દરિયામાં તોફાને બહુ બધું ઠંડો મસ્ત એકદમ પવન હતો તો મજા આવી ગઈ. વાતાવરણ બી એકદમ જોરદાર છે. અહીંયાથી આપણે જે રોકાણા હતા સ્ટે કર્યો હતો એ લગભગ 100 કિલોમીટર જેવું છે. એટલે આપણે વખતે 1.5 કલાક જેવું લાગશે. મિત્રો આપણે ભીખા કાકા જ્યાં હતા એ દરિયે, એ દરિયાનું પાણી ખારું હતું એટલે કે મીઠું પાણી પીવું છે. તે પોતે હા ગાય તો પાણી પીવે એવું પીએ ને પાઇપ કરીને ત્યાં થાય. તો મિત્રો આપણે સવારે જ્યાં સ્ટે કર્યો હતો ગઈ રાત્રે આપણે અહીંયાથી આપણે એક બીજી વાડી આવી ગયા અહીંયા. અમે કાકા તો એ જો આ વાડી છે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ અને એકદમ મસ્ત વાડી છે. અને ઠંડો પવન આવેલો છે વાત મેં લીધો છે. હવે આજની રાત આપણે અહીંયા અમારા કાકાની દીકરી છે એમને ત્યાં રોકાવાનું છે અને કાલે વહેલા કદાચ આપણે નીકળવાનું થશે. તો જુઓ મિત્રો મસ્ત વાત આમ છે જોરદાર. અહીંયા આવો મિત્રો ક્રાસ જેવી છે. હા મને કાતરા પડ્યા. હમણાં કા તો બહુ ખતરનાક છે ભાઈ બધું. મિત્રો તમે મારી પાછળનો વ્યૂ જુઓ કેટલો સરસ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. મજા આવી જાય. જો આ મિત્રો સ્વિમિંગ પુલ છે. તમારે નાવું છે? હા અંદર નહીં આવો તો પણ ડોલ કાઢીને પાણી બારી કાઢી આલું નહીં નાવ. હું કહું તમને ડર લાગતો હોય અંદર તો હું તમને ડોલ ભરીને પાણી બારી કાઢી આલું તો તમે એમાં નાવ. કીધું જોજો પ્યારા પ્યારા ગુલાબનું ફૂલ તો જો. હા